નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાનની અંદર નીટ માટે ત્રીજા ચેપ્ટર વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ચર્ચા કરીશું. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગી રંજક દ્રવ્યો, ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા, C3 પથ, C4 પથ અને પ્રકાશ શ્વસન અને ન્યૂનતમ માત્રાનો નિયમ વગેરેની ચર્ચા કરીશું આજે નીટમાં. હવે આપણે ટેલિટોપ ઉપર વધુ અભ્યાસ જોશું. સૌપ્રથમ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર મનુષ્ય સહિત બીજા બધા જ પ્રાણીઓ આધાર રાખે છે સીધા જ. ઉચ્ચ કક્ષાની લીલી વનસ્પતિઓ, લીલ, કેટલાક બેક્ટેરિયાઓ અને યુગલીના પ્રોટિસ્ટા પ્રકાશ સંશ્લેષણ દર્શાવે. યુગલીના જ્યારે પ્રકાશની હાજરી હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે અને જ્યારે પ્રકાશ હાજર ન હોય ત્યારે પરપોષી પોષણ દર્શાવે. આથી યુગલીનાને આપણે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી તરીકે પણ ઓળખી શકીએ, કેમ કે સ્વયંપોષી પણ છે અને પરપોષી પણ છે. આ બધા જ સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે એટલે સ્વયંપોષી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની લીલી વનસ્પતિ વાતાવરણમાં રહેલો CO2 અને પાણી H2O પ્રકાશની હાજરીમાં 400 થી 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણોની ખોરાક તૈયાર કરે. ખોરાક તરીકે CH2O એટલે કે કાર્બોદિત પ્લસ વાતાવરણમાં ઉપપેદાશ તરીકે O2 મુક્ત કરે છે. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વાતાવરણનો CO2 વપરાય છે. આથી આપણે એને હવાને શુદ્ધ કરનાર પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાએ હવાને શુદ્ધ કરનાર પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ અને પ્રક્રિયાને અંતે વાતાવરણમાં O2 ઉપપેદાશ તરીકે મુક્ત કરે. અહીં શક્તિનું સ્થાપન થાય કાર્બોદિત સ્વરૂપે સતત દિવસ દરમિયાન. જ્યારે સૂર્યપ્રકાશ હાજર હોય ત્યારે ખોરાકનું સ્થાપન કરે કાર્બોદિત સ્વરૂપે. આથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ શક્તિગ્રાહી પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન, સૌ પ્રથમ તો વનસ્પતિના લીલા અંગો. લીલા અંગોમાં મુખ્યત્વે તો કે પર્ણની અંદર તો કે મધ્ય પર્ણમાં રહેલી હરિત કણોત્તક પેશી. હરિત કણોત્તક પેશીની અંદર તો કે હરિતકણ નામની અંગિકામાં, હરિતકણ નામની અંગિકાની અંદર પણ થાઇલેકોઇડ સમાવેશ વિસ્તારની અંદર આ પ્રક્રિયા થશે પ્રકાશ સંશ્લેષણની. હવે હરિતકણ અંગિકા તો કે કોષના પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલી હોય છે. શા માટે? તો કે વાયુઓનું પ્રસરણ સરળતાથી થાય, O2 CO2ની આપલે સરળતાથી થાય. આથી હરિતકણ કોષોના પરિઘ વિસ્તાર તરફ ગોઠવાય અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. હરિતકણની રચના મુખ્યત્વે બે, એક તો ગ્રાના અને બીજો આધારક. ગ્રાના તો કે આખું પટલમય તંત્ર વિસ્તાર જે છે ગ્રાના તરીકે ઓળખાય, જેમાં થાઇલેકોઇડની અંદર તો કે દરેક ગ્રેનમની રચના સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી હોય જે થાઇલેકોઇડ તરીકે ઓળખાય, જેની સંખ્યા 2 થી 100, દરેક યુનિટની અંદર એની સંખ્યા તો કે 2 થી 100 આવેલી હોય. અને થાઇલેકોઇડમાં હરિતદ્રવ્યો આવેલા છે. હરિતદ્રવ્ય ખાસ કરીને ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ વગેરે હરિતદ્રવ્યો રહેલા હોય જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરે. અને પટલમય તંત્ર અહીંયા પ્રકાશ શક્તિનું શોષણ કરે. ATP અને NADPHનું સંશ્લેષણ કરવા માટે પણ જવાબદાર. આથી ગ્રાના વિસ્તારની અંદર જે પ્રક્રિયા થાય છે પ્રકાશ પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ. અને પ્રકાશ પ્રક્રિયાની અંદર આપણે અહીંયા અભ્યાસ કરશું. એક તો પાણીના અણુનું વિઘટન સૌ પ્રથમ, જે રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી છે. ત્યાર પછી ફોટોફોસ્ફોરાયલેશન, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. આ બંને પ્રક્રિયાઓ પ્રકાશ પ્રક્રિયાની અંદર આવશે. એટલે કે ત્યારે પ્રકાશ જરૂરી છે. 400 થી 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણોની વચ્ચે જ આ પ્રક્રિયા થશે. પાણીના અણુનું વિઘટન, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. તે દરમિયાન
પ્રકાશ શક્તિનું શોષણ કરી અને એટીપી અને NADPHનું સંશ્લેષણ એટલે કે નિર્માણ કરવા માટે જવાબદાર છે. અને આ બધી જ પ્રક્રિયાઓ થાઇલેકોઇડ વિસ્તારની અંદર થશે. બીજી રચના છે આધારક. આધારકની અંદર હરિતકણમાં પ્રવાહી વિસ્તાર જેટલો પણ છે એ આધારક તરીકે ઓળખાય. આધારક તબક્કો આખો ઉત્સેચકીય તબક્કો એટલે કે RUBP. ખાસ અહીંયા આપણે જે ઉપયોગમાં આવશે C3 પદ RUBP, રિબિલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ અથવા તો ઓક્સિજનેજ ઉત્સેચક દ્વારા વાતાવરણમાં રહેલો CO2 એની સાથે સંયોજાય અને શર્કરા એટલે કે ગ્લુકોઝનું એ નિર્માણ કરશે. આ પ્રક્રિયા પ્રકાશની હાજરી દ્વારા થતી નથી. આથી આપણે એને અંધકાર પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ. પરંતુ યાદ રાખવાનું કે અંધકાર તબક્કો એ પ્રકાશ તબક્કા ઉપર આધારિત છે. એટલે કે હમણાં આપણે જે પ્રકાશ પ્રક્રિયાની વાત કરેલી એના ઉપર એ આધારિત છે. અંધકાર તબક્કાની અંદર પ્રકાશની હાજરી જરૂરી હોતી નથી. આથી આપણે એને અંધકાર તબક્કા તરીકે પણ ઓળખી શકીએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે શરૂઆત થશે એમાં સૌ પ્રથમ રંજક દ્રવ્યો, 4 રંજક દ્રવ્યો જરૂરી છે. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ. હવે એનું અલગીકરણ પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા થઈ શકે. રંજક દ્રવ્યો જેમાં લીલા રંગના રંજક દ્રવ્યો તો કે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B, પીળા રંગના રંજક દ્રવ્યો તો કે ઝેન્થોફિલ અને પીળાથી નારંગી રંગના રંજક દ્રવ્યો તો કે કેરોટીનોઇડ્સ. આ 4 રંજક દ્રવ્યોની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ 400 થી 700 નેનોમીટર પ્રકાશ શક્તિનું શોષણ થાય. ત્યાર પછી એ વિજાણુ શક્તિ એટલે કે ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થાય અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થઈને ત્યાર પછી એટીપી સ્વરૂપે એટલે કે રાસાયણિક શક્તિ સ્વરૂપે રૂપાંતર થશે. અને આ રાસાયણિક શક્તિનો જ બધા સજીવો ઉપયોગ કરી શકે. એટલે કે યાદ રાખવાનું અહીંયા કે પ્રકાશ શક્તિ સૌ પ્રથમ, પ્રકાશ શક્તિ એટલે કેટલી તો કે 400 થી 700 નેનોમીટર વચ્ચે તરંગ લંબાઈ ધરાવતા કિરણોથી જ ઉત્તેજિત થાય PS1, PS2. ત્યાર પછી એ વિજાણુ શક્તિમાં રૂપાંતર થાય એટલે કે 4 ઇલેક્ટ્રોન તેમાંથી મુક્ત થાય અને ત્યારબાદ એ રાસાયણિક શક્તિમાં રૂપાંતર થશે. રાસાયણિક શક્તિ એટલે કે એટીપી સ્વરૂપે. આ રાસાયણિક શક્તિનો જ દરેક સજીવો ઉપયોગ કરી શકે. અને અહીં ક્લોરોફિલ A એ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે, ક્લોરોફિલ A નો અણુ. બાકીના જે 3 છે ક્લોરોફિલ B, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ એ 3 સહાયક રંજક દ્રવ્યો એટલે કે પ્રકાશ શક્તિનું શોષણ કરી અને ક્લોરોફિલ A તરફ સંકેન્દ્રિત કરે. આથી ક્લોરોફિલ A ને મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે, જ્યારે ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સને સહાયક રંજક દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે. અને આ પ્રક્રિયા હરિતકણના ગ્રેના વિસ્તારની અંદર થશે. હવે સૌ પ્રથમ આપણે હરિતકણના ગ્રેના વિસ્તારની અંદર થતી પ્રક્રિયાની શરૂઆત કરીએ તો હિલની પ્રક્રિયા અથવા તો પાણીના અણુનું વિઘટનથી શરૂઆત કરીએ. રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે આખી આ પ્રક્રિયા શોધેલી છે કે પાણીના અણુનું પ્રકાશ શક્તિ દ્વારા પ્રેરાતા વિઘટનને તો કે પ્રકાશ વિઘટન તરીકે ઓળખવામાં આવે. પ્રકાશ વિઘટનની અંદર સૌ પ્રથમ વનસ્પતિની અંદર 4 પાણીના અણુ 4 H2Oનું વિઘટન થાય એટલે કે પ્રકાશ શક્તિ PS2 માંથી પ્રાપ્ત થશે. 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણોથી 4 પાણીના અણુ ઉત્તેજિત થાય. એની સાથે હરિત દ્રવ્યો એટલે કે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ અને 3 તત્વો જરૂરી છે. 3 મેંગેનીઝ, ક્લોરીન, કેલ્શિયમ. આ 3ની મદદથી એટલે કે પ્રકાશ શક્તિ, હરિત દ્રવ્ય અને મેંગેનીઝ, ક્લોરીન અને કેલ્શિયમની મદદથી 4 પાણીના અણુનું વિઘટન થાય એટલે 4H+ અને 4OH- મુક્ત થશે. 4H+ સૌ પ્રથમ 2 NADP સાથે સંયોજાય અને તેમાંથી 2 NADPH2 નિર્માણ પામે. હવે આ 2 NADPH2 જૈવ સંશ્લેષણ તબક્કાની અંદર CO2માં વપરાઈ જાય. જૈવ સંશ્લેષણ તબક્કો એટલે કે અંધકાર તબક્કામાં 2 NADPH2 વપરાઈ જશે અને એના માટે જરૂરી પ્રકાશ શક્તિ PS1 માંથી પ્રાપ્ત થશે. PS1 એટલે 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણોમાંથી એ પ્રાપ્ત થશે. હવે 4OH- સૌ પ્રથમ 4 ઇલેક્ટ્રોન ગુમાવે. 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2H2O2માં એ રૂપાંતર પામે. 2H2O2માંથી 2 અણુ ફરીથી વનસ્પતિને પાણી પ્રાપ્ત થાય અને 1 O2
વાતાવરણમાં જે મુક્ત થાય છે એ હિલની પ્રક્રિયા દ્વારા મુક્ત થાય. એટલે કે હિલે ત્યારબાદ સાબિત કર્યું કે પાણીના અણુના વિઘટન દરમિયાન જ વાતાવરણમાં ઉપપેદાશ તરીકે O2 મુક્ત થાય છે. એટલે અહીંયા આપણે યાદ રાખવાનું કે 4H2 નું વિઘટન થાય એટલે 4H+ અને 4OH- મુક્ત થશે. 4H+ સૌ પ્રથમ 2NADP સ્વીકારે, 2NADP સ્વીકારશે એટલે 2NADPH2 રૂપાંતર પામે. આ 2NADPH2 તો કે જૈવ સંશ્લેષણ તબક્કામાં વપરાઈ જશે CO2 રિડક્શનમાં, કેલ્વિન ચક્રમાં. અને 4OH- 4 ઇલેક્ટ્રોન ગુમાવી 2H2O2 રૂપાંતર પામે અને 2H2O2 માંથી ફરીથી 2 અણુ વનસ્પતિને પાણી પ્રાપ્ત થાય અને 1 O2 મુક્ત થાય છે. ત્યારબાદ ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું? તો કે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર, એટલે કે એડીપી પ્લસ ફોસ્ફેટ અણુ એની સાથે સંયોજાય એટીપીમાં ફેરવતી પ્રક્રિયા એટલે ફોટોફોસ્ફોરાયલેશન. 2 પ્રકારે થશે, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. અહીં PS1 ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર PS1 એટલે કે 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા કિરણોથી ઉત્તેજિત થાય અને પ્રક્રિયાની શરૂઆત થાય. આ પ્રક્રિયાની અંદર યાદ રાખવાનું કે એટીપીના 2 અણુ નિર્માણ પામે. આ પ્રક્રિયાની અંદર પાણીના અણુનું વિઘટન થતું નથી અને O2 ઉત્પન્ન થતો નથી. આ 2 વસ્તુ ખાસ, કે પાણીના અણુનું વિઘટન પણ થતું નથી, O2 પણ મુક્ત થતો નથી અને NADP રિડ્યુસ પણ થતો નથી. આ 3 માત્ર એટીપી જ નિર્માણ પામે અને એ પણ 2. એટલે કે એક ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વખતે 2 એટીપી નિર્માણ પામે. તો હવે તમને એ રીતે કે 6 ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન કેટલા એટીપી નિર્માણ પામે? તો કે 12. યાદ રાખવાનું, એ રીતે પૂછાઈ શકે. અને PS1માં ક્લોરોફિલ 700 માંથી મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન વિવિધ વાહકો દ્વારા વહન પામી ફરીથી પાછા PS1માં જ પ્રક્રિયા કેન્દ્ર તરફ જ પાછા ફરતા હોવાથી આ પ્રક્રિયાને આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર PS2 અને PS1 બંને ભાગ ભજવે. PS2 એટલે 680 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા કિરણોથી પ્રક્રિયાની શરૂઆત થાય અને ત્યારબાદ એ PS1માં 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય અને અહીંયા માત્ર એક જ એટીપી નિર્માણ પામે. યાદ રાખવાનું, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન હોય તો એક જ એટીપી નિર્માણ પામે. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થતું હોય ત્યારે 2 એટીપી નિર્માણ પામે. અહીંયા યાદ રાખવાનું કે પાણીના અણુનું વિઘટન થાય છે, જ્યારે અચક્રીયની અંદર પાણીના અણુનું વિઘટન થતું નથી. અહીંયા O2 ઉત્પન્ન થાય, અચક્રીયની અંદર O2 ઉત્પન્ન થતો નથી. અહીંયા NADP રિડ્યુસ થઈ NADPH2 ફેરવાય. એટલે આ 3 વસ્તુ જે ચક્રીયની અંદર થતી નથી એ 3 અહીંયા થશે. પાણીના અણુનું વિઘટન પણ થાય, O2 પણ મુક્ત થાય, NADP રિડ્યુસ થઈ NADPH2 ફેરવાય અને PS2માંથી મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન PS1માંથી NADPH2 રિડક્શનમાં વપરાઈ જાય. આથી ચક્રીય અને અચક્રીય બંનેમાંથી ફરીથી એ ચક્રીયમાં વપરાઈ જાય, અચક્રીય તરફ ફરીથી પાછા ફરતા ન હોવાથી અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અથવા તો Z પદ્ધતિ અથવા તો ઝિગઝેગ Z સ્કીમ તરીકે પણ એમને ઓળખી શકીએ. ચાલો, અહીંયા આપણે પ્રકાશ પ્રક્રિયાની વાત કરી. હવે ત્યાર પછી અંધકાર તબક્કો એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો, જેમાં આપણે 2 મેઇન ટોપિક ભણવાના છે, C3 પથ અને C4 પથ. બંને વચ્ચેનો અહીંયા ભેદ આપેલો છે. લક્ષણ પહેલાં તો કોષનો પ્રકાર, તો કે C3ની અંદર માત્ર એક જ પ્રકારના એટલે કે મધ્યપર્ણ કોષો જ આવેલા હોય, જ્યારે C4ની અંદર મધ્યપર્ણ અને પુલકંચુક બંને આવેલા હોય. ક્રેન્ઝ પેશીની ગોઠવણી તો કે C3 પથની અંદર હોતી નથી અને C4 પથની અંદર ક્રેન્ઝ પેશીની ગોઠવણી તો કે હોય છે. ક્રેન્ઝ પેશીની જે ગોઠવણી છે, ક્રેન્ઝ શબ્દ જર્મન શબ્દ જેનો અર્થ થાય રિંગ, વર્તુળ. અહીંયા પુલકંચુક કોષો વાહી ફૂલને ઘેરીને ગોઠવાયેલા હોય જે ક્રેન્ઝ પેશી તરીકે ઓળખાય. હરિતકણ C3 પથની અંદર તો કે ગ્રેનામય,
જ્યારે C4 પથની અંદર યાદ રાખવાનું કે ગ્રેના યુક્ત અને ગ્રેના વિહીન. પ્રથમ CO2 ગ્રાહક, C3 પથ તો કે RuBP, અને C4 પથ હોય તો પ્રથમ CO2 ગ્રાહક તો કે ફોસ્ફોઇનોઇલ પાયરુઇક એસિડ પેપ. સૌ પ્રથમ નિપજ C3 પથની અંદર ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કે PGA નિર્માણ પામે, અને C4 પથની અંદર તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ નિર્માણ પામે. અને ઉત્પાદકતાની વાત કરીએ તો ઉત્પાદકતા C3 પથની અંદર સામાન્ય હોય, C4 પથની અંદર તો કે ઊંચી હોય. કેમ સામાન્ય અને ઊંચી? તો કે C3 પથની અંદર પ્રકાશ શ્વસન થાય છે, આથી એની ઉત્પાદકતા સામાન્ય, જ્યારે C4 પથની અંદર પ્રકાશ શ્વસન થતું નથી, આથી એની ઉત્પાદકતા ઊંચી હોય છે. અને C3 પથની શોધ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કરેલી છે. C4 પથની શોધ તો કે હેચ અને સ્લેક ઓસ્ટ્રેલિયાના વતની એમણે કરેલી છે. ત્યારબાદ હવે C4 પથની વાત કરીએ. C4 પથ તો કે હેચ સ્લેક પથ તરીકે પણ ઓળખાય. ખાસ કરીને ઉષ્ણકટિબદ્ધમાં થતી એકદળી વનસ્પતિ, અને એકદળી વનસ્પતિની અંદર પણ યાદ રાખવાનું કે ગ્રામીની કુળમાં ખાસ જોવા મળશે C4 પથ, અને શેરડીના પર્ણોની અંદર ખૂબ જ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકશું એને. C3 પથની હમણાં જ વાત કરી કે એક જ પ્રકારના કોષની અંદર આખી પ્રક્રિયા માત્ર મધ્ય પર્ણના કોષોની અંદર, જ્યારે C4 પથ બે પ્રકારના કોષોની અંદર પ્રક્રિયા થશે, મધ્યપર્ણ અને પુલકંચુકના કોષોની અંદર. ક્રેન્ઝ પેશીની રચના તો કે પુલકંચુકના કોષો વાહી ફૂલને ઘેરીને ગોઠવાયેલા હોય, આવી ગોઠવણીને તો કે ક્રેન્ઝ પેશી રચના તરીકે ઓળખાય. હવે મધ્યપર્ણના કોષો હરિતકણ અહીંયા ગ્રેનામય રચના ધરાવે. પુલકંચુક કોષો તો કે હરિતકણ ગ્રેનામય રચના ધરાવતું નથી, પરંતુ થાઇલેકોઇડ ધરાવે જ છે. મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થાય. બે પ્રક્રિયાઓ અલગ અલગ પ્રકારના કોષની અંદર થશે. C3 પથની અંદર આપણે વાત કરી કે પ્રકાશ પ્રક્રિયા અને કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એક જ પ્રકારના કોષની અંદર થાય, મધ્યપર્ણના કોષમાં. જ્યારે C4 પથની અંદર મધ્યપર્ણના કોષોની અંદર તો કે પ્રકાશ પ્રક્રિયા થાય, અને પુલકંચુક કોષોની અંદર તો કે કાર્બન સ્થાપન એટલે કે CO2નું સ્થાપન થાય છે ત્યાં. હવે C4 પથની શરૂઆત સૌ પ્રથમ વાતાવરણમાં રહેલો CO2 મધ્યપર્ણના કોષોની અંદર પ્રવેશ એટલે ફોસ્ફોઇનોઇલ પાયરુઇક એસિડ 3 કાર્બનયુક્ત એમની સાથે સંયોજાય એટલે સૌ પ્રથમ નિપજ અહીંયા બનશે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે. પ્રથમ નિપજ જે બને છે ઓક્ઝેલો એસિટિક એસિડ હોવાથી આ પથને C4 પથ તરીકે ઓળખવામાં આવે. હવે ત્યાર પછી ઓક્ઝેલો એસિટિક એસિડનું રૂપાંતરણ તો કે મેલિક એસિડમાં થશે. મેલિક એસિડ હવે ત્યાર પછી મધ્યપર્ણના કોષોમાંથી બહાર આવશે અને પુલકંચુક કોષોમાં પ્રવેશે. પુલકંચુક કોષોની અંદર મેલિક એસિડ પ્રવેશે એટલે ત્યાં એમનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે કે CO2 મુક્ત થાય અને પુલકંચુક કોષોની અંદર જમા થશે, અને એમાંથી 3 કાર્બનયુક્ત પાયરુઇક એસિડનો એક અણુ નિર્માણ પામે પ્લસ CO2 જે પુલકંચુક કોષોની અંદર જળવાશે. અને હવે ત્યારબાદ ફરીથી પાયરુઇક એસિડ પુલકંચુક કોષોમાંથી બહાર નીકળી મધ્યપર્ણના કોષોમાં પ્રવેશે અને ફરીથી એ પાછો ફોસ્ફોઇનોઇલ પાયરુઇક એસિડનું નિર્માણ કરે. પણ અહીંયા યાદ રાખવાનું આપણે કે પાયરુઇક એસિડ ફોસ્ફોઇનોઇલ પાયરુઇક એસિડમાં રૂપાંતર થતો હોય ત્યારે દર વખતે 2 ATP વપરાય છે. એટલે કે એક પાયરુઇક એસિડમાં એક પેપ નિર્માણ પામે 2 ATP વપરાશે. એટલે કે ખોરાક બનાવવા માટે ગ્લુકોઝ બનાવવા માટે કુલ 30 ATP C4 પથની અંદર વપરાશે. અને અહીંયા જે CO2 મુક્ત થયેલો છે પાયરુઇક એસિડ અને CO2 એમાંથી CO2 એ કેલ્વિન ચક્રમાં પ્રવેશે અને કેલ્વિન ચક્રમાં ત્યાર પછી ગ્લુકોઝનું નિર્માણ કરે એટલે કેલ્વિન ચક્રમાં 18 ATP પ્લસ 12 ATP એટલે કે 2 ATP એક અણુ પાયરુઇક એસિડ હોય ત્યારે 2 ATP તો કુલ આપણે 6 CO2ની જરૂર પડશે ગ્લુકોઝ બનાવવા માટે. એક ગ્લુકોઝ બનાવવા માટે 6 CO2ની જરૂરિયાત ઊભી થાય એટલે 6 વાર આ ચક્ર ફરે એટલે કે કુલ 12 ATP અહીંયા વપરાય, 18 ATP કેલ્વિન ચક્રમાં એટલે કે કુલ C4 પથની અંદર 30 ATP વપરાશે. અને પ્રકાશ શ્વસનની અહીંયા સંભાવના ન હોવાથી C4
માં C3 કરતાં વધુ કાર્યક્ષમ રીતે કાર્બોદિતનું ઉત્પાદન થાય છે. હવે આપણે થોડીક ચર્ચાઓ MCQ લેવલની. સૌ પ્રથમ તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન કેટલા એટીપી ઉત્પન્ન થાય? તો હમણાં જ આપણે શરૂઆતમાં વાત કરી કે 2 જ એટીપી નિર્માણ પામે. આ યાદ રાખવાનું. અને આ પ્રક્રિયા કઈ જગ્યાએ જોવા મળે? તો માત્ર યાદ રાખજો કે બેક્ટેરિયાની અંદર જ આ પ્રક્રિયા જોવા મળે. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન કેટલા એટીપી ઉત્પન્ન થાય? તો કે 2 જ. અને માત્ર એ બેક્ટેરિયામાં જ જોવા મળે આ પ્રક્રિયા. બીજી કોઈ વનસ્પતિની અંદર જોવા મળતું નથી. વનસ્પતિ ઉચ્ચ કક્ષાની લીલી વનસ્પતિની અંદર અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જ જોવા મળશે. માત્ર બેક્ટેરિયાની અંદર જ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જોવા મળે. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન કેટલા એટીપી ઉત્પન્ન થાય? તો હમણાં આપણે વાત કરી 1 એટીપી. આ પ્રક્રિયા તો કે ઉચ્ચ કક્ષાની લીલી વનસ્પતિની અંદર જોવા મળશે. એટલે હવે તમને અહીંયા MCQ લેવલ પૂછી શકે કે ભાઈ 6 અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય તો કેટલા એટીપી ઉત્પન્ન થાય? તો યાદ રાખવાનું કે 1 અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન પૂરું થાય એટલે 1 એટીપી બનતો હોય. તો 6 અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન તો કે 6 બને. એ જ રીતે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં 2 એટીપી બને તો ત્યાં તમને 10 ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ની પ્રક્રિયા થતી હોય તો કેટલા એટીપી બને? તો યાદ રાખવાનું કે 20 એટીપી. 1 માં 2 તો 10 કેટલા? તો કે 20 એટીપી નિર્માણ પામશે ચક્રિય દરમિયાન. અને અચક્રિયની અંદર એ રીતે કે 10 અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થતું હોય તો કેટલા એટીપી બને? તો કે 1 અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન 1 એટીપી નિર્માણ થતો હોય તો 10 અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન તો કે 10 એટીપી નિર્માણ થશે. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં છેલ્લો વિજાણુ ગ્રાહક કોણ? આ ખાસ યાદ રાખવાનું. છેલ્લે ફરીથી PS1 જ. કેમ? તો કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન પ્રકાશ પ્રક્રિયા ઉત્તેજિત 4 ઇલેક્ટ્રોન સૌ પ્રથમ રેડોક્સ શૃંખલા એટલે કે વિજાણુ પરિવહન તંત્રમાંથી પસાર થાય ત્યારે એટીપી નિર્માણ પામે 2 અને ફરીથી પાછા મૂળ સ્ત્રોત પાસે પહોંચે છે. મૂળ દાતા પાસે પહોંચે. મૂળ દાતા એનું કોણ છે? તો કે PS1. એટલે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનને વિજાણુ ગ્રાહક છેલ્લો કોણ છે? તો કે ફરીથી PS1 જ આવશે. ત્યાંથી એ ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોન નિર્માણ પણ કરે અને ફરીથી પાછા એને સ્વીકારે પણ ખરા. આથી જ આપણે એને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખશું. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં છેલ્લો વિજાણુ ગ્રાહક કોણ? હવે અહીંયા ખાસ ચક્રીયની વાત કરી તો PS1 હતું. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં છેલ્લે હવે વિજાણુ કોણ સ્વીકારે? ઇલેક્ટ્રોન સ્વીકારનાર કોણ? કેમ? તો કે અચક્રીયની અંદર સૌ પ્રથમ 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે. વિવિધ પ્રકારના વિજાણુ પરિવહન તંત્રમાંથી એ પસાર થશે અને ત્યારબાદ એ PS2માં જવાને બદલે PS1માં જાય. એટલે કે 700 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા કિરણો PS1 તરફ જાય અને ત્યારબાદ છેલ્લે NADPના રિડક્શનમાં એ વિજાણુ વપરાઈ જાય. એટલે છેલ્લો સ્વીકારનાર ઘટક પૂછે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર તો કે NADP. અને ચક્રીય પૂછે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર છેલ્લો વિજાણુ ગ્રાહક સ્વીકારનાર કોણ? તો ત્યાં PS1 યાદ રાખવાનું. હવે એક ગ્લુકોઝના અણુના નિર્માણ માટે 6 કેલ્વિન ચક્ર જરૂરી છે. આ માટે CO2, ATP અને NADPH2 કેટલા જરૂરી? એક ગ્લુકોઝ. હવે આ કેલ્વિન ચક્રની આપણે અહીંયા વાત કરવાની. કેલ્વિન ચક્રની શોધ તો કે મેલ્વિન કેલ્વિન અને તેમના મિત્ર સહકાર્યકરોએ શોધ કરેલી છે. ખાસ કરીને કાર્બન રેડિયોએક્ટિવ 14 ઉપર ક્લોરેલા લીલ ઉપર પ્રયોગ કરી અને કેલ્વિન ચક્રની શોધ કરી. હવે એ પ્રક્રિયામાં CO2, ATP અને NADPH2 કેટલા જરૂરી? એક ગ્લુકોઝ માટે પહેલાં તો 6 CO2 જરૂરી, ATP તો કે 18, NADPH2 તો કે 12. એટલે કે એક કેલ્વિન ચક્ર હવે તમને પૂછે તો એમાં CO2 કેટલા વપરાય? તો કે 1 CO2 વપરાય ત્યારે 3 ATP વપરાય અને 2 NADPH2 વપરાય. એક ગ્લુકોઝ બનાવવા માટે 3 તબક્કામાં આખી પ્રક્રિયા થશે. સૌ પ્રથમ કાર્બોક્સિલેશન તબક્કો, બીજો તબક્કો રિડક્શન તબક્કો, ત્રીજો તબક્કો પુનઃનિર્માણ તબક્કો. હવે પહેલો તબક્કો જે છે કાર્બોક્સિલેશન તબક્કો, ત્યાં વાતાવરણમાં રહેલો CO2
આરયુબીપી સાથે સંયોજાય એટલે 6 કાર્બનના અસ્થાયી સંયોજનનું નિર્માણ પામે. ત્યારબાદ એમાંથી 2 પીજીએ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ નિર્માણ પામશે. એક CO2 હોય ત્યારે અહીંયા ખોરાક બનાવવા માટે એક ગ્લુકોઝ નિર્માણ કરવા માટે આપણે 6 CO2 જરૂરી છે. એટલે કુલ પીજીએ કેટલા બને તો કે 12 પીજીએ બનશે. 12 પીજીએ નિર્માણ થાય. ત્યારબાદ 12 પીજીએ નિર્માણ જે પામેલા છે એ તબક્કો એટલે કાર્બોક્સિલેશન. હવે ત્યાર પછી રિડક્શન તબક્કો. રિડક્શન તબક્કામાં 12 ફોસ્ફોગ્લિસરિક એસિડ પીજીએનું ત્યાં રિડક્શન થશે. પીજીએનું રિડક્શન થાય એટલે એના માટે 12 પીજીએમાંથી 12 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નિર્માણ પામશે. 12 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નિર્માણ માટે 2 એટીપી અને 2 NADPH2 જરૂરી. એટલે અહીંયા કુલ 6 CO2 વપરાતા હોય તો 6 CO2 એટીપી તો કે 12 વપરાય અને 12 NADPH2 વપરાય. હવે ત્યારબાદ પુનઃનિર્માણ તબક્કો. રિડક્શન તબક્કામાં ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નિર્માણ પામશે. એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ફરીથી આરયુબીપી 6 જે વપરાયેલા છે એ નિર્માણ કરવાના છે. એટલે ત્યારે એક આરયુબીપી બનાવવા માટે એક એટીપી જરૂરી. તો એવા 6 આરયુબીપી વપરાય છે એટલે 6 આરયુબીપી નિર્માણ માટે ફરીથી ત્યાં 6 એટીપી વપરાશે. એટલે 6 પુનઃનિર્માણમાં વપરાય, 12 એટીપી રિડક્શન તબક્કામાં વપરાય એટલે કુલ એટીપી થયા 18. અને રિડક્શન તબક્કાની અંદર 12 પીજીએમાંથી 12 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નિર્માણ પામતું હોય ત્યારે 12 NADPH2 વપરાય. એટલે આ યાદ રાખવાનું કે 6 CO2 એક ગ્લુકોઝ બનાવવા માટે 6 CO2 જરૂરી, 18 એટીપી જરૂરી અને 12 NADPH2 જરૂરી. પણ એક જ કેલ્વિન ચક્ર પૂછે તો ત્યાં એક જ CO2 વપરાય, 3 એટીપી વપરાય અને 2 NADPH2 વપરાય. હવે ત્યાં તમને 3 કેલ્વિન ચક્ર એવું આપે તો 3 CO2, 9 એટીપી અને 6 NADPH2. હવે તમારે એક ગણતરી તમારે લખી રાખવાની 1 થી 6 સુધી કે ભાઈ એક કેલ્વિન ચક્ર વપરાતો હોય તો 1 CO2, 3 એટીપી, 2 NADPH2. 2 CO2 વપરાતા હોય તો 6 એટીપી, 2 NADPH2. એ રીતે કન્ટિન્યુ 1, 2, 3, 4, 5, 6 કેલ્વિન ચક્ર વપરાતા CO2, એટીપી અને NADPH. એ રીતનો ચાર્ટ બનાવવાનો અને યાદ રાખવાનો. હવે C4 પથ H સ્લેક પથમાં પ્રથમ અને દ્વિતીયક CO2 ગ્રાહી પદાર્થ કયો? અહીંયા સૌ પ્રથમ વાતાવરણમાં રહેલો CO2 ફોસ્ફોઇનોઇલ પાયરુવિક એસિડ એટલે કે પેપ સાથે સંયોજાય. સૌ પ્રથમ આથી પ્રથમ ગ્રાહી પદાર્થ CO2નો યાદ રાખવાનો કે પેપ એટલે કે ફોસ્ફોઇનોઇલ પાયરુવિક એસિડ 3 કાર્બનયુક્ત. અને એ પ્રક્રિયા થાય મધ્ય પર્ણના કોષોની અંદર. અને દ્વિતીયક ગ્રાહક CO2નો પૂછે તો એ આરયુબીપી એટલે કે પુલ કંચુક કોષોમાં કેલ્વિન ચક્રમાં આપણે એવી વાત કરી ગયા C4 પથની અંદર કે C4 પથની અંદર પાયરુવિક એસિડ અને CO2 મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થઈને નિર્માણ પામે છે. તો એ CO2 પુલ કંચુકમાં સંગ્રહ પામશે અને પુલ કંચુકમાંથી એ કેલ્વિન ચક્રમાં પ્રવેશે. કેલ્વિન ચક્રમાં પ્રવેશે એટલે ત્યાં સૌ પ્રથમ સ્વીકારનાર ઘટક CO2 ને કોણ છે તો કે આરયુબીપી. એટલે પ્રથમ યાદ રાખવાનું કે ફોસ્ફોઇનોઇલ પાયરુવિક એસિડ અને દ્વિતીયક યાદ રાખવાનું તો કે આરયુબીપી. હવે C3 વનસ્પતિઓની સાપેક્ષમાં C4 વનસ્પતિમાં કેટલા વધારે એટીપી જોઈએ કે જેથી એક ગ્લુકોઝનું નિર્માણ થાય? હવે પહેલાં તો યાદ રાખવાનું તમારે કે કેલ્વિન ચક્ર જ્યારે થતું હોય ત્યારે 18 એટીપી વપરાય છે. કેલ્વિન ચક્ર C3 વનસ્પતિ એટલે કે દ્વિદળી વનસ્પતિની અંદર C3 પદ મોસ્ટ ઓફ જોવા મળે. એક દળી વનસ્પતિની અંદર C4 પદ જોવા મળે. C3ની અંદર એટલે કે કેલ્વિન ચક્રની અંદર યાદ રાખવાનું કે કુલ 18 એટીપી વપરાય છે. C4 વનસ્પતિની વાત કરવાની છે હવે અહીંયા કે કેટલા વધારે એટીપી જોઈએ કે જેથી એક ગ્લુકોઝનું નિર્માણ થાય. C3 કરતાં કુલ 12 એટીપી વધારે જોઈએ. 12 એટલે કે 18 તો C3માં વપરાય જ છે, એનાથી વધારે 12 એટલે કુલ થશે 30 એટીપી. C4 પથની અંદર એક ગ્લુકોઝ નિર્માણમાં કુલ 30 એટીપી વપરાય છે. એટલે કે 18 એટીપી CO2 કેલ્વિન ચક્રમાં દાખલ થાય ત્યારે વપરાય. જ્યારે એક પાયરુવિક એસિડ 2 એટીપી વપરાય, એક પેપ ફરીથી નિર્માણ પામે એટલે કુલ 6 પાયરુવિક એસિડ C4 પથમાં ફરીથી નિર્માણ પામે અને એમાંથી 12 એટીપી વપરાય અને 6 પેપ નિર્માણ પામશે.
એટલે કે ત્યારે 12 એટીપી વપરાય અને 18 એટીપી કેલ્વિન ચક્રમાં, એટલે કુલ યાદ રાખવાના C4 પથની અંદર 30 એટીપી વપરાશે. જ્યારે C3 વનસ્પતિની અંદર યાદ રાખવાનું 18 એટીપી વપરાશે. હવે આ ખાસ કે પ્રકાશ શ્વસન થતું હોય તેવી વનસ્પતિમાં એક ગ્લુકોઝના નિર્માણમાં કેટલા આરયુબીપી અને O2 વપરાય છે. હવે પહેલાં તો પ્રકાશ શ્વસન શું, તો કે જે શ્વસન હરિતકણમાં અને પ્રકાશની હાજરીમાં થતું હોય તો એ પ્રકાશ શ્વસન તરીકે ઓળખાય. પ્રકાશ શ્વસન 3 અંગિકાઓમાં થશે. એક હરિતકણ, બીજી પેરોક્સિઝોમ અને ત્રીજી કણાભસૂત્ર. હવે અહીંયા કુલ આરયુબીપી 8 વપરાય અને O2 8, એટલે કે 2 O2 પ્લસ 2 આરયુબીપી સૌપ્રથમ સંયોજાય એટલે 3 પીજીએ બનશે. 4 O2 સંયોજાય આરયુબીપી સાથે ત્યારે 6 પીજીએ, 6 O2 સંયોજાય 6 આરયુબીપી સાથે ત્યારે 9 પીજીએ અને 8 O2 આરયુબીપી 8 સાથે સંયોજાય એટલે કુલ 12 પીજીએ બનશે. એટલે કે કેલ્વિન ચક્રમાં ત્યારબાદ એક ગ્લુકોઝ નિર્માણ પામે, પરંતુ 12 પીજીએ નિર્માણમાં 8 O2 વપરાય અને 8 આરયુબીપી, એટલે કે કેલ્વિન ચક્ર કરતાં વધારે. કેલ્વિન ચક્રમાં માત્ર 6 આરયુબીપી જ વપરાય ત્યારે એક ગ્લુકોઝ નિર્માણ પામે, એટલે કે 75% પુનઃપ્રાપ્તિ થાય, 25% વ્યય પામે. ચાલો હવે આપણે MCQ PPT ઉપર જોશું. સૌ પ્રથમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટેનો સીમિત પરિબળનો નિયમ કોણે આપેલો છે? હિલ, બ્લેકમેન, કાલમેન કે રૂબેન? તો જવાબ આવશે બ્લેકમેન. સીમિત પરિબળ એટલે શું? તો કે ન્યૂનતમ માત્રાનો સિદ્ધાંત. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ન્યૂનતમ માત્રા અથવા તો સીમિત પરિબળનો નિયમ બ્લેકમેને આપેલો છે. કઈ રીતે? તો કે વનસ્પતિને ખોરાક બનાવવા માટે વાતાવરણમાંથી એક CO2 જરૂરી, બીજું H2O પાણી જરૂરી અને હરિતદ્રવ્ય. આ 3 વસ્તુ એને કન્ટિન્યુ મળતી હોય, પરંતુ એને જરૂરી એવું તાપમાન એટલે કે 20 થી 40 સેલ્સિયસની વચ્ચે ન મળતું હોય, એનાથી ઓછું, દાખલા તરીકે 10 સેલ્સિયસ તાપમાન જ મળે અથવા તો 40 કરતાં વધારે મળી જાય તો પણ ખોરાક નિર્માણ થતો નથી. આવું સાબિત ખાસ કરીને બ્લેકમેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટેનો સીમિત પરિબળનો નિયમ રજૂ કર્યો. એટલે કે સીમિત અથવા તો લિમિટેડ ફેક્ટર અથવા તો ન્યૂનતમ માત્રાના પરિબળ તરીકે પણ ઓળખાય બ્લેકમેન. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં 2 રંજક પદ્ધતિઓ અથવા 2 રંજક દ્રવ્ય તંત્રના ઉત્તેજન સમજાવતો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? ઇમર્સન, બ્લેકમેન, હિલ કે અર્નોન? તો એમાં આવશે ઇમર્સન. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં 2 રંજક પદ્ધતિઓ એટલે કે ચક્રીય અને અચક્રીય પદ્ધતિઓની અંદર આપણે જે ચર્ચાઓ આગળ કરેલી છે એની શોધ તો કે ઇમર્સન નામના વૈજ્ઞાનિકે કરેલી છે. ત્યારબાદ કાર્બન પરિપથની શોધ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કરેલો? આગળ પણ આપણે વાત કરી કે કેલ્વિને ક્લોરેલા લીલ ઉપર પ્રયોગ કરેલો અને એમાં કાર્બન પથ ત્રિપથની શોધ કરેલી છે. ઇલેક્ટ્રોફોરેસિસ, સ્પેક્ટ્રોફોટોમેટ્રી, હિસ્ટ્રોકેમિસ્ટ્રી કે ક્રોમેટોગ્રાફી? તો કે ક્રોમેટોગ્રાફી એટલે કે પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરી કાર્બન પરિપથની કેલ્વિને શોધ કરેલી છે. ત્યારબાદ ફોટોફોસ્ફોરેલેશનની પ્રક્રિયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી છે? તો કે અર્નોન અને સાઉટ. ફોટોફોસ્ફોરેલેશનની શોધ અર્નોન અને સાઉટ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. ફોટોફોસ્ફોરેલેશન એટલે કે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરેલેશનની શોધ અર્નોન અને સાઉટ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. પ્રકાશ સંશ્લેષિત એકમ તરીકે ઓળખાય છે નીચે પૈકી કયો? તો કે કોન્ટાઝોમ, સ્પેરોઝોમ, લાઇસોઝોમ કે ડિક્ટિયોઝોમ? તો અહીં યાદ રાખવાનું કે કોન્ટાઝોમ એ પ્રકાશ સંશ્લેષિત એકમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણના અભ્યાસ માટે કેલ્વિન અને તેના સાથીઓએ કઈ લીલનો ઉપયોગ કરેલો છે? તો હમણાં જ આપણે વાત કરી કે ક્લોરેલા.
ત્યારબાદ વનસ્પતિઓને હવાને શુદ્ધ કરનાર તરીકે કઈ પ્રક્રિયાને કારણે જાણીતી છે? બાષ્પોત્સર્જન, પ્રકાશ સંશ્લેષણ, શ્વસન કે બિંદુ ઉત્સેદન? પ્રકાશ સંશ્લેષણ જે વનસ્પતિઓને હવાને શુદ્ધ કરનાર તરીકે જાણીતી કઈ રીતે? તો કે વાતાવરણમાંથી એ CO2 મેળવે છે અને ઉપપેદાશ તરીકે O2 મુક્ત કરે છે. એટલે પ્રકાશ સંશ્લેષણને આપણે હવાને શુદ્ધ કરનાર પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ. વનસ્પતિ કોષની રસધાનીઓમાં કયા રંજક દ્રવ્ય કણો પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે? કેરોટીનોઇડ્સ, એન્થ્રોસાયનિન્સ, ઝેન્થોફિલ્સ, ક્લોરોફિલ્સ? તો એન્થ્રોસાયનિન્સ. આ ખાસ યાદ રાખવાનું કે વનસ્પતિ કોષની રસધાનીમાં રંજક દ્રવ્ય કણ તો કે એન્થ્રોસાયનિન્સ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે હોય છે. ઘણી બધી વાર MCQ આ પૂછાયેલો છે, ખાસ નોટ કરવાનો. ગ્રેનમ, હરિતકણની અંદર ગ્રેનમમાં થાઇલેકોઇડની સંખ્યા કેટલી હોય? 5 થી 10, 2 થી 100, 100 થી 150 કે 150 થી 200? તો યાદ રાખવાનું 2 થી 100. દરેક ગ્રેનમમાં થાઇલેકોઇડની સંખ્યા 2 થી 100 હોય. ત્યારબાદ રંજક દ્રવ્ય તંત્ર 1 ફોટોન ગ્રહણ કરી ઉત્તેજિત થાય અને વીજાણુ ઇલેક્ટ્રોન મુક્ત કરે. ક્લોરોફિલ 683, ક્લોરોફિલ 673, ક્લોરોફિલ 695 કે P700? તો યાદ રાખવાનું P700. રંજક દ્રવ્ય તંત્ર 1 P700 ફોટોન ગ્રહણ કરી અને ઉત્તેજિત થાય અને ચક્રીય ફોટોફોસ્ફોરેલેશનની પ્રક્રિયા થાય અને એમાંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય. હવે પાણીમાં કયું રંજક દ્રવ્ય દ્રાવ્ય થાય છે? ક્લોરોફિલ, કેરોટીન, એન્થ્રોસાયનિન, ઝેન્થોફિલ? તો યાદ રાખવાનું એન્થ્રોસાયનિન. ત્યારબાદ ક્લોરોફિલનો મુખ્ય બંધારણીય ઘટક કયો છે? Fe, Mg, Ni કે કોપર? તો યાદ રાખવાનું કે ક્લોરોફિલનો મુખ્ય બંધારણીય ઘટક તો કે Mg, મેગ્નેશિયમ. હવે હિલની પ્રક્રિયા ક્યારે થાય છે? રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે, આગળ પણ આપણે વાત કરી ગયા કે રોબર્ટ હિલે પાણીના અણુના વિઘટન દ્વારા O2 મુક્ત થાય છે અને એ પણ પ્રકાશની હાજરીમાં. એટલે કે પ્રક્રિયા અંધકારમાં થાય, પ્રકાશમાં થાય છે, પ્રકાશ અને અંધકાર બંનેમાં કે કોઈ પણ સમયે? તો યાદ રાખવાનું કે માત્ર પ્રકાશમાં જ હિલની પ્રક્રિયા થાય અને પાણીના અણુનું વિઘટન થાય. અને વિઘટન થશે એટલે 4 પાણીના અણુનું વિઘટન થશે. 4 H2O નું વિઘટન થાય એટલે 4 H+ અને 4 OH- મુક્ત થાય છે. હવે ઓક્સિજનની ઉત્ક્રાંતિ એ સીધી રીતે સંકળાયેલ છે. O2ની ઉત્પત્તિ એ સીધી રીતે કઈ નીચે પૈકી કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલું છે? PS1, PS2, ફાઇટોક્રોમ કે ફાઇકોસાઇનિન? PS1ની અંદર આગળ જ આપણે વાત કરી ગયા કે પાણીના અણુનું વિઘટન થતું નથી, O2 મુક્ત થતો નથી, NADP રિડ્યુસ થતો નથી, ફાઇટોક્રોમ પણ નહીં આવે, ફાઇકોસાઇનિન પણ નહીં આવે. માત્ર O2ની ઉત્ક્રાંતિ એ સીધી રીતે PS2 સાથે સંકળાયેલી છે. PS2ની અંદર એટલે કે PS2 O2 ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. એટલે કે પાણીના અણુનું વિઘટન થાય એ દરમિયાન વાતાવરણમાં O2 મુક્ત થાય. એટલે સંકળાયેલી પ્રક્રિયા યાદ રાખવાનું સીધું PS2. હવે પ્રકાશ સંશ્લેષણમાં ઝિગઝેગ પદ્ધતિ કોણે સૂચવેલી છે? એટલે કે Z પદ્ધતિ અથવા તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. Z પદ્ધતિની શોધ કોણે કરેલી છે? તો કે A. હિલ અને બેન્ડલ, B. ઇમર્સન, C. અર્નોન, D. રેબિનોવિચ અને ગોવિંદજી? તો યાદ રાખવાનું હિલ અને બેન્ડલ નામના વૈજ્ઞાનિકે પ્રકાશ સંશ્લેષણમાં Z પદ્ધતિ, ઝિગઝેગ પદ્ધતિનો શોધ કરેલી છે. કઈ રીતે? તો કે પહેલાં તો પ્રક્રિયાની શરૂઆત અચક્રીય ફોટોફોસ્ફોરેલેશન થતું હોય ત્યારે પ્રક્રિયાની શરૂઆત PS2માંથી થશે. PS2માંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ફરીથી પાછા પ્રક્રિયા કેન્દ્રમાં પ્રવેશતા નથી અને PS
વનમાં પ્રવેશે અને PS1માંથી એ ઇલેક્ટ્રોન ત્યાર પછી NADPના રિડક્શનમાં વપરાઈ જાય. એટલે આખી પદ્ધતિ જે થવાની એ ઝેડ પદ્ધતિ અથવા ઝિગઝેગ પદ્ધતિ તરીકે પણ ઓળખી શકીએ અને એમની શોધ હિલ અને બેન્ડલ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. હવે PAR ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશનની તરંગ લંબાઈની રેન્જ કેટલી છે? 500 થી 600 નેનોમીટર, 450 થી 950 નેનોમીટર, 340 થી 450 નેનોમીટર અને 400 થી 700 નેનોમીટર. તો યાદ રાખવાનું કે PAR ની તરંગ લંબાઈની રેન્જ તો કે 400 થી 700 નેનોમીટરની વચ્ચે જ હોય. જો એનાથી વધુ કે ઓછું તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. માત્ર 400 થી 700 અને એમાં પણ 680 થી 700 નેનોમીટર વચ્ચે જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા યોગ્ય દરે થશે. 400 થી 700 નેનોમીટર. અને PAR નું પૂરું નામ યાદ રાખવાનું, ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન. કેટલા કેલ્વિન ચક્ર દ્વારા એક ગ્લુકોઝ અણુનું નિર્માણ થાય? હવે કેલ્વિન ચક્ર 1, 2, 4, 6 કે 8? તો આગળ જ આપણે વાત કરી કે 6 કેલ્વિન ચક્ર પૂરા થાય ત્યારે એક ગ્લુકોઝ નિર્માણ પામશે. 6 કેલ્વિન ચક્રની અંદર કેટલા એટીપી વપરાય? આગળ પણ વાત કરી આપણે કે 18 એટીપી વપરાશે, 6 CO2 અને 12 NADPH2 વપરાશે. કેલ્વિન ચક્ર દરમિયાન ગ્લુકોઝના એક અણુનું નિર્માણ થાય છે. એટલે કે 6 CO2 પ્લસ 12 એટીપી, 6 CO2 પ્લસ 30 એટીપી પ્લસ 12 NADPH, C 6 CO2 પ્લસ 12 એટીપી પ્લસ 12 NADPH અને D 6 CO2 પ્લસ 30 એટીપી પ્લસ 30 NADPH. જવાબ યાદ રાખવાનો આપણે અહીંયા કે 6 CO2 પ્લસ 18 એટીપી અને 12 NADPH વપરાય ત્યારે એક ગ્લુકોઝનું નિર્માણ થશે કેલ્વિન ચક્ર દરમિયાન. અંધકાર પ્રક્રિયાનું કેન્દ્ર કઈ જગ્યાએ? ખાસ અંધકાર પ્રક્રિયા જે થશે કેલ્વિન ચક્ર અને H સ્લેક પથ બંને, તો કે આધારકમાં થાય. પ્રકાશ પ્રક્રિયા તો કે ગ્રાના વિસ્તારમાં થાય. એટલે અંધકાર પ્રક્રિયાનું કેન્દ્ર આવે તો યાદ રાખવાનું કે આધારક વિસ્તારની અંદર જ હરિતકણના આધારકમાં અંધકાર પ્રક્રિયા થશે. એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો ત્યાં થશે. હરિતકણમાં સૌથી વધુ સંખ્યામાં પ્રોટોન ક્યાં જોવા મળે છે? A અંતઃપટલ અવકાશમાં, B એન્ટેની સંકુલમાં, C સ્ટ્રોમામાં, D થાઇલેકોઇડના અવકાશમાં. તો અહીંયા હરિતકણમાં સૌથી વધુ પ્રમાણમાં પ્રોટોન્સ થાઇલેકોઇડના અવકાશમાં જોવા મળશે. કઈ રીતે? તો કે ત્યાં કન્ટિન્યુ પાણીના અણુનું PS2ની મદદથી પાણીના અણુનું કન્ટિન્યુ વિભાજન થાય, વિઘટન થાય. આથી પ્રોટોન નિર્માણ પામે. તેની જગ્યાએ થાઇલેકોઇડના આધારક વિસ્તારની અંદર પ્રોટોન સતત NADPના રિડક્શનમાં વપરાયા કરે. એટલે અવકાશની અંદર થાઇલેકોઇડના અવકાશની અંદર સૌથી વધુ પ્રમાણમાં એટીપી નિર્માણ પ્રોટોન જોવા મળશે. કયા કુળમાં C4 વનસ્પતિઓની સંખ્યા વધારે છે? માલ્વેસી, ક્રુસિફેરી કે ગ્રામિની? યાદ રાખવાનું, એકદળી વનસ્પતિમાં C4 પથ જોવા મળે એટલે કે ગ્રામિની. નીચે પૈકી કયા ચક્ર દરમિયાન ઓક્ઝેલો એસિટિક એસિડ એ પ્રથમ સ્થાયી સંયોજન છે? કેલ્વિન ચક્ર, H અને સ્લેક પથ, C2 ચક્ર? આમાંથી એક પણ નહીં. તો કે H અને સ્લેક પથની અંદર સૌ પ્રથમ નિર્માણ પામતો સ્થાયી સંયોજન ઓક્ઝેલો એસિટિક એસિડ હોય. કેલ્વિન ચક્રની અંદર ફોસ્ફોઇનોઇલ ફોસ્ફોગ્લિસરિક એસિડ હોય. અને C2 ચક્ર એટલે શું? તો કે પ્રકાશ શ્વસન. પ્રથમ નિપજ જે નિર્માણ પામે ફોસ્ફોગ્લાયકોલેટ હોય એ 2 કાર્બનયુક્ત હોય. આથી એને C2 ચક્ર તરીકે ઓળખવામાં આવે. હવે ક્રેન્સ પેશી રચના શેમાં જોવા મળે? C2 વનસ્પતિમાં, C3 વનસ્પતિમાં, C4 વનસ્પતિ કે CM વનસ્પતિની અંદર? ક્રેન્સ પેશી રચના યાદ રાખવાનું માત્ર C4 વનસ્પતિની અંદર જ એટલે કે H સ્લેક પથમાં જ જોવા મળશે. હવે C3 વનસ્પતિની સરખામણીમાં C4 વનસ્પતિમાં એક હેક્ઝોસ શર્કરાના અણુના નિર્માણમાં કેટલા વધારાના એટીપીના અણુ જરૂરિયાત પડે? 2, 6, 12 કે 0? તો હમણાં જ આપણે વાત કરી કે 12 જરૂરી છે વધારે C3 કરતાં. C
C4 વનસ્પતિઓમાં કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની પ્રથમ નિપજ કઈ? ઓક્ઝેલો એસિટિક એસિડ, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કે ફોસ્ફોગ્લિસરિક એસિડ? ઓક્ઝેલો એસિટિક એસિડ પ્રથમ નિપજ. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના દર પર સૌથી વધુ અસર કરતી દ્રશ્યમાન વર્ણપટની તરંગલંબાઈ કયા પ્રકાશની છે? પીળો, લાલ, વાદળી કે લીલો? યાદ રાખવાનું લાલ. ચાલો આ ફરીથી તમે રિવિઝન કરજો અને MCQ જે છે અગત્યના એને ખાસ ધ્યાન આપજો. C3, C4 ખાસ આ ચેપ્ટરની અંદર તમારે જે ધ્યાન આપવા જેવા ટોપિક છે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર તબક્કો. પ્રકાશ પ્રક્રિયાની અંદર તો કે પાણીના અણુનું વિઘટન, ચક્રીય ફોટોફોસ્ફોરિલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરિલેશન. અને ત્યારબાદ અંધકાર તબક્કાની અંદર બે પથ ખાસ C3 પથ અને C4 પથ, અને એ સિવાય પ્રકાશ શ્વસન એટલે કે C2 પથ ધ્યાનમાં લેવાનું તમારે 3માં. અને છેલ્લે ન્યૂનતમ માત્રાનો સિદ્ધાંત એટલે કે બ્લેકમેને રજૂ કરેલો સીમિત પરિબળનો સિદ્ધાંત પણ, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો. ખાસ કરીને પ્રકાશ પહેલું પરિબળ અસર કરશે કે જરૂરી પ્રકાશ મળવો જરૂરી. 400 થી 700 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા કિરણોથી જ પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એનો અણુ ઉત્તેજિત થાય. અને સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શેમાં થાય? તો યાદ રાખવાનું કે લાલ રંગની અંદર જ, એટલે કે 400 થી 700 ની અંદર લાલ રંગના કિરણો જો પ્રાપ્ત થશે વનસ્પતિને તો સૌથી વધુ પ્રમાણમાં ખોરાક નિર્માણ પામશે. અને સૌથી ઓછું યાદ રાખવાનું લીલા રંગની અંદર પ્રકાશ સંશ્લેષણનો દર ઓછો હોય, એટલે કે સૌ પ્રથમ લીલો, ત્યાર પછી વાદળી અને સૌથી ઓછું તો કે લીલા રંગમાં સૌથી ઓછો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. અને ખાસ બીજું પરિબળ અસર કરશે તાપમાન, ન્યૂનતમ માત્રાનો સિદ્ધાંત જે વાત કરી, ત્યાર પછી CO2નું પ્રમાણ, અને ત્યાર પછી પાણી. પાણી પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અસર કરશે. જો પૂરતા પ્રમાણમાં પાણી વનસ્પતિને પ્રાપ્ત નહીં થાય તો ખોરાક નિર્માણ થશે નહીં, અને પર્ણરંધ્ર બંધ થાય એટલે વાતાવરણમાં રહેલો CO2 દાખલ નહીં થાય, અને પર્ણને જે પ્રાપ્ત સપાટી, પર્ણો પણ વલન પામશે, ભેગા થશે. આથી એને પ્રાપ્ત સપાટી જે પ્રાપ્ત થવી જોઈએ એ પર્ણની સપાટી પ્રાપ્ત નહીં થાય, એટલે પૂરતા પ્રમાણમાં એ ખોરાક નિર્માણ કરી શકશે નહીં. એટલે કે આ પરિબળો પણ ધ્યાનમાં લેવાના. અને એ સિવાય વૈજ્ઞાનિકોનો ફાળો આ ચેપ્ટરમાં શરૂઆતમાં આપેલા છે. જ્હોન ઇન્જનહાઉસ કે સૌ પ્રથમ એણે સાબિત કરીને આપેલું કે વાતાવરણમાં રહેલો CO2 ને વાપરે અને ઉપપેદાશ તરીકે O2 વાતાવરણમાં એ મુક્ત કરે, એટલે કે જ્હોન ઇન્જનહાઉસ. ત્યાર પછી જોસેફ પ્રિસ્ટલીએ આ વાત શોધ કરેલી. જ્હોન ઇન્જનહાઉસે જલીય વનસ્પતિ ઉપર પ્રયોગ કરેલા. ત્યાર પછી રોબર્ટ હિલની પ્રક્રિયા, અને એ સિવાય નીલની પ્રક્રિયા કે જેમણે બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરેલા. આ વૈજ્ઞાનિકોનો ફાળો. એ સિવાય અર્નોન અને બ્લેકમેન, એને પણ તમારે ધ્યાનમાં લેવાના છે. અને ત્યારબાદ ચક્રીય અચક્રીય C3, C4 અને પ્રકાશ શ્વસન. નમસ્કાર.